હમણાં એક મારો ફ્રેન્ડ સર્કલમાંથી ઉદયપુરથી કોલ આવ્યો, એટલે હું ડેપોમાં આવ્યો. એમાં મોરબીથી એ બેઠા હતા, એમને જવું હતું ઉદયપુર. હવે અહીં કઈ રકઝક કઈ બસ કયા ઊંચા પાનથી કીકાવાળાથી ઉદયપુર જવાનો જે રસ્તો ખરો ને એ બી તેજગર વાળો બંધ થઈ ગયો. એટલે એ અહીં આવ્યા, એટલે મને ફોન કર્યો, એટલે મેં પ્રાઇવેટ વાહન કર્યું અને એમને મોકલેલા. અને બીજા બી મુસાફરો જે આવે છે મોરબી બાજુથી આ બાજુ જે મજૂરી વર્ગ, એ તો અહીંયા આવીને હલવાયા છે, એ તમે દેખો છો એ આજુબાજુ. તો હવે એમને એવું કેવું છે કે અમે ઉદયપુરનું ભાડું આવેલું તો અમને બોડેલી લગી અમે જેટલા આવ્યા છે તો એટલું ભાડું તમે લઈ લો અને બીજું જે વધે એ પાછા રિફંડ કરી દો. એટલે એ કઈ અત્યારે ઝઘડો બી થયો, એ બી મેં જોયો. અમને તમે થોડાક લેટ પડ્યા હશે. તો જે લોકો અહીંથી જાય છે કઈ રીતના જાય છે કે કલાકો સુધી બેસી રહેવું પડે? ભાઈ એમ તો આ જે આપણે ઉદયપુર વાળા છે એ તો બે રહેશે, એમને ઘરેથી આવતા કલાક તો લાગે. બધા બ્રિજ બંધ છે એટલે ફરીને કદાચ આવે તો એટલે કલાક જેવું લાગે. તો તઈ લગે અહીંયા કલાક 2 કલાક વેટ કરે અને અડધા પ્રાઇવેટ વાહન કરે, અડધા બાઇક લઈને બોલાવે. મોરબી ઘરે આવે પણ અહીંયા ઉતારતું છે. વાહન નથી જવાનું એટલે ઘરેથી આવે કોઈ નહીં. કઈ જવાનું તમારે? અંબાલા. અંબાલા જવાનું. કેટલા સમયથી અહીંયા છો તમે? એ તો 7 વાગે ના તેડવા આવે ઘરેથી. વાહન નથી કે હા માટે